નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારા આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. વિઘ્ન દૂર કરનાર વિઘ્નેશ્વરાયનું નામ લઈ માતા વિદ્યાની દેવી મા સરસ્વતી માતાના શ્રીચરણોમાં વંદન સાથે આજે આપણે સ્વાધ્યાય પ્રશ્નપત્રનો સેટ, જેમાં ગુજરાતી વિભાગ છે, એમાં ગુજરાતીમાં પ્રશ્નપત્ર 1 એનો વિભાગ એ એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં, હિન્દીમાં ગદ્ય અને પદ્ય છે, તેમાં કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર ખાસ કરી લેવા. એવું હોય તો એકવાર લખીને પણ છે એ તમે તૈયારી કરી શકો છો, કારણ કે ગદ્યમાં અને પદ્યમાં 4 માર્કના એટલે કે 8 માર્કના આવી શકે. અને ઘણી વખત છે એ 1 માર્કના પ્રશ્નમાં પણ રચયિતાના નામ તરીકે છે એ પૂછી શકે. તો ખાસ કરીને એટલું તૈયારી કરી જ લેવાની. ચાલો આજે આપણે શરૂઆત કરીએ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. કૃતિ આપેલી છે અને કૃતિની સામે કર્તા ઓળખીને દર્શાવવાના છે. તો જન્મોત્સવ બ સુરેશ જોશી, ડાંગવનો અને તો ક મહેન્દ્રસિંહ પરમાર, ઘોડીની સ્વામી ભક્તિ તો અ જોરાવરસિંહ જાદવ, વાયરલ ઇન્ફેક્શન તો ઈ ગુણવંત શાહ. ત્યાર પછી નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મનીષાના પપ્પા ખાલી જગ્યા હતા તો શિકારી. છઠ્ઠી, ભર્યો ખાલી જગ્યા તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે તો પ્રેમાળ પરિવાર. 7, લેખક અંકલેશ્વરને એશિયાનું બીજા નંબરનું ખાલી જગ્યા મથક ગણે છે તો ઔદ્યોગિક. ડાંગવનો અને પાઠ લેખકના પુસ્તક રખડુંનો ખાલી જગ્યામાંથી લેવામાં આવેલ છે તો કાગળ. રખડુંનો કાગળ એ આખું પુસ્તકનું નામ છે, તેમાંથી લેવામાં આવેલ છે. નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો? તો ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો. 10મો, સૂર્ય નર્મદાની સપાટી પર શું બિછાવી આપે છે? તો ઉત્તર, સૂર્ય નર્મદાની સપાટી પર લાલ કાર્પેટ બિછાવી આપે છે. પ્રશ્ન 3-4 વાક્યના છે, કોઈ પણ 2 લખવાના છે. ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું? ઉત્તર, ડુંગર તેની પત્નીને કોઈ બાળકીની પગલી જોઈ તેને પોતાના મૃત સંતાનની યાદ આવતા તે હલબલી ગઈ હતી. આથી ડુંગર તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું કે ગાંડી, એવા પગલાં તો ઘણાય હોય, લે ચાલ, મોડું થાશે. પ્રશ્ન 12, શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ શા પરથી કહેશો? તો ઉત્તર, શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ સતેજ હોવાને કારણે તેઓ જે વાંચતા, ભણતા, ભણાવતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું. સામાન્ય વિદ્યાર્થીને 7 ચોપડીનું શિક્ષણ પૂરું કરતાં 7 વર્ષ લાગે એ તેમણે માત્ર 2 જ વર્ષમાં પૂરું કરી નાખ્યું હતું. આ પરથી કહી શકાય કે શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી.
પ્રશ્ન 13. લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? ઉત્તર: કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે. ત્યાર પછી પ્રશ્નોના 10-12 વાક્યમાં ઉત્તર લખવાના છે. 3 આપેલા હોય છે, કોઈ પણ 2 લખવાના છે. 14. ભૂખ થયા ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો. કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર. જો સાચા જ તમને આવડે છે તો પેપરમાં જવાબ લખ્યા આપેલા છે એ વ્યવસ્થિત પ્રશ્નની ઉપર છે એ દર્શાવો તો પ્રશ્ન છે તમારો આકર્ષક બને અને તમને પૂરા માર્ક મળી જાય. કર્તા પન્નાલાલ પટેલ, કૃતિ ભૂખથૈયા ભૂંડી ભીખ અને સાહિત્ય પ્રકાર નવલકથા અંશ. 12 માસથી વરસાદ વરસ્યો નહોતો. મેઘરાજા જાણે રૂઠ્યા હતા. પરિણામે ધરતી પર ચારે બાજુ વનમાં, ખેતરોમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુએ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો પડ્યા હતા. તેમના સ્વજનોની આંખમાં સ્વજન ગુમાવ્યાની ભીનાશ હતી. પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા શબને દાટવા ક્યાં, બાળવા ક્યાં? ભૂખે માનવીના હાડમાંસ ગાળી નાખ્યા હતા. ડેગડિયાના મહાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું, પણ દરેકને ભાગે આવતી 1.5 પાસેર ખીચડીથી પેટ ક્યાંથી ભરાય? તેમ છતાં જે કાંઈ મળે તે લેવા કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાજનક હતી. આ માણસો પાસે પહેરવા પૂરતા કપડાં ન હતા. આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું, ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં, પણ ભૂંડામાં ભૂંડી ભીખ છે. કાળુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો કરુણ ચિતાર આપે છે. પ્રશ્ન 15. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રોને સાથે અવશ્ય શેર કરજો, જેથી એને પણ મારા દરેક વિડીયોનો લાભ મળે. પ્રશ્ન 15. ચોપડાની ઇન્દ્રજાળ પાઠને આધારે જીવલાનું પાત્રાલેખન તમારા શબ્દોમાં કરો. કર્તા ચંદ્રકાંત પંડ્યા, કૃતિ ચોપડાની ઇન્દ્રજાળ, સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ. અભણ જીવલો એક ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા. તે પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો. ગમે તેવા માઠા વર્ષો ગયા કે પાક સારો ઉતર્યો ન હોય તો પણ સાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ, એટલે જેટલા પૈસા મળે તેટલા ચૂકવતો. ઉપરાંત દર વર્ષે લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી વગેરે સાહુકારને ત્યાં જઈ આપતો. તેની પત્નીના મૃત્યુ પછી 12મું કરવા બીજા સાહુકારોને ત્યાં ઉઘરાણું કરવા જતા તેણે ઋતુના ફળ, ચણા, ઓળો, શેરડી, બોર, કેરી વગેરે ખાવા આપતા અને સાથે ઘેર લઈ જવા માટે બાંધી આપતો. લેખક ભાતુ વિના આવ્યા હોય તેમને ભાવતો શીરો જમાડતો. લેખકને વાલોડ અને રીંગણા બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ ન હતી. જુવાનીમાં પણ જીવલો શુદ્ધતા જોઈને
કુટુંબની અત્યંત શુદ્રતા જોઈને કુટુંબની અત્યંત કરુણ દશા જોઈએ ને લેખકે તેને ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો. પ્રશ્ન 16. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા. છત્રી પાઠના આધારે લખો. કર્તા રતિલાલ બોરીસાગર. કૃતિ છત્રી. સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. ઉત્તર. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન લેખક છત્રી ભૂલી ગયા હતા. છત્રી પર નામ સરનામું હતા. એ છત્રી રાજકોટ પહોંચી ગઈ હતી. ત્યાંથી છત્રી અંગે પત્ર આવ્યો ત્યારે ખબર પડી કે છત્રી ખોવાઈ ગઈ છે. લેખકે પત્ર લખીને એ સજ્જનનો આભાર માન્યો અને તેની છત્રી પોતાની પાસે ન હોવાની દિલગીરી પણ વ્યક્ત કરી અને પોતાની છત્રી મેળવી લેવા પટતું કરવાનું વચન આપ્યું. હવે સવાલ એ હતો કે એક છત્રી લેવા છેક રાજકોટ સુધી જવું, એમાં રાજકોટ જવા આવવાના બસ ભાડા અને રિક્ષા ભાડાના તથા ચા પાણી નાસ્તો વગેરેના મળીને 300-350 રૂપિયા થઈ જાય. પરંતુ છત્રી પરત કરવા લેખકની ભાવના અને તેની પ્રામાણિકતાની કદર કરવાના વિચારથી લેખકે રાજકોટ ગયા. છત્રી મેળવી અને એ સજ્જનનો આભાર માન્યો. વળતી બસમાં અમદાવાદ પાછા આવ્યા, પણ અમદાવાદ ઉતરતી વખતે પોતાની આદત પ્રમાણે બસમાં છત્રી ભૂલી ગયા. ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું એ તો તરત બસની ઓફિસે ગયા, પણ કોઈએ એમની છત્રી જમા કરાવી નહોતી. આમ કરવા જતાં રિક્ષા ભાડાના જવા આવવાના બીજા 80 રૂપિયા થયા. આમ તાંબડિયાની ડોશીને ઢીંગલો માથે મુંડામણ એ કહેવત જેવું થયું. વિદ્યાર્થી મિત્રો, મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો.